નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 અંતર્ગત આપણે કેટલીક બેઝિક ફંડામેન્ટલ શીખ્યા છીએ. આજે ચેપ્ટર 2 ની અંદર ખૂબ અગત્યની જે વિષય વસ્તુ જે છે અને જે આગળના પ્રકરણોમાં તમારે ખૂબ કામ આવશે એવા પોઈન્ટ વિશેની આપણે ચર્ચા કરીશું. આપણી સામે પ્રશ્ન છે, ચેપ્ટરનું જે ટાઇટલ છે એકમ અને માપન. તો પહેલો સામાન્ય પ્રશ્ન તમને થશે મિત્રો કે સાહેબ એકમ એટલે શું? તો ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે. ભૌતિક રાશિનું પ્રમાણિત માપ જેનાથી સ્પષ્ટ થાય તે એકમ છે. આપણે લાસ્ટમાં શીખ્યા કે ભાઈ કોઈ પણ રાશિ એટલે શું? તો આપણે કહ્યું કે કુદરતી કે માનવ સર્જિત ઘટનાના વર્ણન માટે ચોક્કસ ખ્યાલ જે છે તેને રાશિ કહે છે. રાઈટ. હું એક ઉદાહરણ આપું કે ભાઈ મહેશની ઊંચાઈ 160 સેન્ટીમીટર છે. તો મહેશની ઊંચાઈ, તો તમે સમજી શકો છો ઊંચાઈ એ ભૌતિક રાશિ છે. 160 એનું મેઝરમેન્ટ માપ છે, પણ શેમાં રજૂ કર્યું છે અહીંયા? તો કે સેન્ટીમીટરમાં. તો સેન્ટીમીટર એ ભૌતિક રાશિનું પ્રમાણિત માપ રજૂ થાય છે અને એટલે એકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો સ્પષ્ટ થઈ ગયું, ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહે છે. હવે મૂળભૂત એકમ અને પાયાનો એકમ. મૂળભૂત એકમ એ જ પાયાનો એકમ કોને કહેવાય? તો મૂળભૂત ભૌતિક રાશિ કે પાયાની જે ભૌતિક રાશિઓ છે એમના જે એકમો છે એમને મૂળભૂત એકમો તરીકે અથવા તો પાયાના એકમો તરીકે ઓળખવામાં આવે છે. એટલે પાછો પ્રશ્ન થશે કે સાહેબ મૂળભૂત રાશિઓ કઈ અથવા તો મૂળભૂત રાશિ કોને કહેવાય? તો વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી ભૌતિક રાશિઓ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ, પણ ઓછામાં ઓછી અને ચોક્કસ ભૌતિક રાશિઓથી આપણને મોટા ભાગની રાશિઓના જે આંતર સંબંધ મળી રહે. એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો જે આંતર સંબંધ છે, ઇન્ટર રિલેશનશિપ જે છે, એ જે રાશિઓની મદદથી સુસ્પષ્ટ થઈ જાય તો એવા પ્રકારની જે રાશિઓ છે એવી રાશિઓને આપણે મૂળભૂત રાશિઓ તરીકે ઓળખીએ છીએ. અને એવી આપણે ચુનંદી 7 રાશિઓ જે છે વ્યાખ્યાયિત કરવાના છીએ કે 7 રાશિઓની મદદથી બાકીની 70 રાશિઓ કે એનાથી પણ વધારે રાશિઓને આપણે સ્પષ્ટ કરવી હોય, ભણવી હોય તો પાયામાં આની માહિતી ખૂબ જરૂરી છે. તો એવી રાશિઓને આપણે મૂળભૂત રાશિઓ કહીએ છીએ. હું તો એમ કહું છું કે મૂળભૂત રાશિઓની અંદર પણ પાછી 3 અદ્ભુત રાશિઓ છે. અંતર, દળ અને સમય આપણે વ્યાખ્યાયિત કરવાના છે અહીંયા 3 રાશિઓ, સોરી 7 રાશિઓ. એમાંથી 3 રાશિઓ જે છે એને આપણે અદ્ભુત રાશિઓ તરીકે વ્યાખ્યાયિત કરીશું. તો બીજી ડેફિનેશન તમારી છે કે ભાઈ મૂળભૂત એકમ અથવા તો પાયાનો એકમ કોને કહેવાય? તો મૂળભૂત ભૌતિક રાશિ કે પાયાની ભૌતિક રાશિઓના જે એકમો છે તેને આપણે મૂળભૂત એકમો તરીકે અથવા તો પાયાના એકમો તરીકે ઓળખીએ છીએ. અને આ મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી જે મેળવવામાં આવતી જે રાશિઓ છે એમને સાધિત રાશિઓ કહેવાય. સાધેલી, મેળવેલી. અને સાધિત રાશિઓના જે એકમો છે એને આપણે સાધિત એકમ તરીકે ઓળખીએ. એટલે મેળવેલ ભૌતિક રાશિના જે એકમો છે એને આપણે સાધિત એકમ તરીકે વ્યાખ્યાયિત કરીશું. પણ એના પહેલા આપણે સૌ જાણીએ છીએ કે આપણે ત્યાં ઘણા બધા એવા એકમો હતા વ્યવસ્થાના ભાગરૂપે. આજે છે કે એસઆઈ એકમ પદ્ધતિ સુધી આપણે કેમ જવું પડ્યું? તો આપણે બધા જાણીએ છીએ કે આપણે ત્યાં પહેલા માઇલની અંદર અને ઇંચની અંદર ઘણા બધા મેઝરમેન્ટ લેવામાં આવતા હતા. કાપડની દુકાને જે તમને ખ્યાલ હશે આમ માપતા 1 મીટર, આ 2 મીટર. અંદાજિત માપનની આવી ઘણી બધી મેથડો, ઘણી બધી રીતો આપણે ત્યાં અવેલેબલ હતી. તમે સૌ જાણો છો એ પ્રમાણે આપણે તે માટીના એવા ચોક્કસ પ્રકારના વાસણો બનાવેલા હતા કે એની અંદર આપણે કોઈ પણ પ્રકારનું પ્રવાહી ભરીએ તો ચોક્કસ માપદંડ નક્કી થઈ જાય કે આમાં 1/2 લીટર ઘી આવે, આની અંદર 1 લીટર ઘી આવશે, આની અંદર 1 લીટર તેલ આવશે. એ ચોક્કસ માપદંડો આ રીતે પેલા જેમ નક્કી કરેલા હતા સુવિધાના ભાગરૂપે. પણ ધીમે ધીમે ઇન્ટર રિલેશનો જેમ વધતા ગયા અને આંતરરાષ્ટ્રીય લેવલે જયારે ચિંતા થવા માંડી કે દાખલા તરીકે અહીંથી કોઈ એક છોકરાને આપણે ફોરેનમાં મૂકીએ, માની લો કે એમ કહીએ કે અમારા છોકરાની હાઈટ આટલા ફૂટ છે, આટલા સેન્ટીમીટર છે, આટલા મીટર છે, આટલા માઇટ છે, આટલા ઇંચ છે, તો કયો એકમ સુસ્પષ્ટ રાખવું? ઇન્ટરનેશનલ લેવલે જે તકલીફો ઊભી થવા માંડી ધીમે ધીમે એને દૂર કરવા માટે થઈને આ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, જેને આપણે એસઆઈ એકમ પદ્ધતિ કહીએ છીએ, ઇન્ટરનેશનલ લેવલે એક એકમ પદ્ધતિ માટે એક ચોક્કસ સિસ્ટમ બનાવવામાં આવી અને સિસ્ટમ એપ્લાય કરવામાં આવી જે એસઆઈ એકમ પદ્ધતિ તરીકે વ્યાખ્યાયિત થઈ. આંતરરાષ્ટ્રીય સર્વ સ્વીકૃત એકમ પદ્ધતિ જેને કહેવામાં આવે.
પણ કેટલીક ચોક્કસ રાશિઓ, ચોક્કસ એકમ પદ્ધતિઓ જે છે એના વિશે પણ આપણે અહીંયા ભણવું છે. તો તમે જુઓ તો સીજીએસ એકમ પદ્ધતિ આપણી પાસે, અને સીજીએસ એકમ પદ્ધતિ જે આપણી પાસે છે એમાં આપ સર્વે જ્ઞાત છો કે what is the meaning of C, what is the meaning of G, what is the meaning of S. તો બધાને ખબર છે કે C નો અર્થ જે છે અહીંયા થાય છે સેન્ટીમીટર, G નો અર્થ જે છે થાય છે અહીંયા ગ્રામ, અને S નો ઉચ્ચાર છે સેકન્ડ. આ શું લખ્યું મેં? CGS, C સેન્ટીમીટર, G ગ્રામ, S સેકન્ડ. તમે એકમો લખ્યા, પણ આ એકમ કઈ રાશિને વ્યાખ્યાયિત કરે છે તમે જુઓ તો પહેલી અંતર, ગ્રામ, દળ અને સમય. તો સીજીએસ એકમ પદ્ધતિની 3 રાશિઓ કઈ છે? અંતર, દળ, સમય. એકમ બોલો, સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. એ જ રીતે આપણી પાસે એક બીજી બ્રિટિશ એકમ પદ્ધતિ છે. એમસીક્યુ પૂછ્યા છે ખાસ, નીચેનામાંથી કઈ એકમ પદ્ધતિ બ્રિટિશ એકમ પદ્ધતિ તરીકે ઓળખાય છે? તો FPS, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. ફૂટ, પાઉન્ડ એન્ડ સેકન્ડ. આપ જાણો છો કે ફૂટ એકમ તરીકે કઈ રાશિ? અંતર. કઈ રાશિ? દળ. કઈ રાશિ? સમય. ફૂટના રૂપાંતરણો, મીટરના રૂપાંતરણો મેં લાસ્ટ ટાઈમ તમને લખાયેલા છે. 1 મીટરમાં આપણે લખ્યું છે 3.28 ફૂટ, યાદ કરો. પાઉન્ડ જે છે, પાઉન્ડ દળનો એકમ છે પાઉન્ડ. 450 ગ્રામ ભેગા થાય ત્યારે 1 પાઉન્ડ બને છે, યાદ રાખજો. 0.450 કેજી અથવા તો 450 ગ્રામ. આપણે કહી શકીએ 450 ગ્રામ એટલે નિયરેસ્ટ ટુ 500 ગ્રામ, અડધો કિલો. હા, 1 પાઉન્ડ એટલે નિયરેસ્ટ ટુ અડધો કિલો. પણ 450 ગ્રામ ઇઝ કોલ્ડ 1 પાઉન્ડ. એ રીતે એમકેસ એકમ પદ્ધતિ અથવા એમકેસ એ એકમ પદ્ધતિ. તો તમે જો જ્યારે એમકેસ એકમ પદ્ધતિને આપણે લખીએ છીએ એમકેએસ એકમ પદ્ધતિ, ત્યારે સેમ સિસ્ટમ છે. જો એમ બોલે તો મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. કે આપ જાણો છો એ પ્રમાણે રાશિ કઈ? અંતર, દળ અને સમય. એમકેસ એકમ પદ્ધતિની અંદર આપણે થોડુંક એક રાશિને વધારે માન આપ્યું, એટલે MKSA. એમાં એમ તો સેમ છે, મીટર, કિલોગ્રામ, સેકન્ડ, અને આ છે વિદ્યુત પ્રવાહ નામની રાશિ કે જેનો એકમ આપણે લખી ગયા છીએ એમ્પિયર. 10મા ધોરણની અંદર આપણે વિદ્યુત પ્રવાહ નામની રાશિ મિત્રો ભણ્યા છે, અને વિદ્યુત પ્રવાહ નામની જે રાશિ ભણ્યા છે એકમ એમ્પિયર તરીકે વ્યાખ્યાયિત આપણે કરેલું છે. એટલે મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને એમ્પિયર. તો પ્રશ્ન છે ને, મીટર કઈ રાશિ? અંતર, દળ, સમય, અને આ છે વીજ પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ. આ રીતે થાય છે વ્યાખ્યાયિત રાશિ મિત્રો. તો MKS એકમ પદ્ધતિ અથવા તો MKSA એકમ પદ્ધતિ, અને આ છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય સર્વ સ્વીકૃત એકમ પદ્ધતિ. અને હાલ આપણે એની પર વધારે ફોકસ પાડવાના છે. આ છે આંતરરાષ્ટ્રીય સર્વ સ્વીકૃત એકમ પદ્ધતિ. મિત્રો આ છે આંતરરાષ્ટ્રીય સર્વ સ્વીકૃત એકમ પદ્ધતિ. તો આપણે 3 એકમ પદ્ધતિઓ વિશે ખાસ જોયું: સીજીએસ એકમ પદ્ધતિ, એફપીએસ એકમ પદ્ધતિ, એમકેએસ એકમ પદ્ધતિ અથવા એમકેએસ એકમ પદ્ધતિ. આ એકમ પદ્ધતિઓને આપણે વિસ્તૃત યાદ રાખવાના છીએ. એના રિલેશનશિપ મેં તમને લખાયેલી છે અને હું તમને નોટ પણ એની મૂકીશ, એ તમે જોઈ શકશો. હવે આપણે મૂળભૂત 7 રાશિઓની વાત કરવી છે. તમે કુલ 3 પ્રકારની જે રાશિઓ ભણવાના છો, જેમાં મૂળભૂત ભૌતિક રાશિ, પૂરક રાશિ અને સાધિત રાશિ. ઘણી બધી સાધિત રાશિઓનો અભ્યાસ આપણે પ્રકરણ અંતર્ગત કરવાના છીએ. અને બધાનો અભ્યાસ કરવા માટે સૌથી પાયાની જરૂરિયાત કે પાયાની જે નીડ છે એ છે મૂળભૂત રાશિઓ. અને મૂળભૂત 7 રાશિઓ જે છે, મૂળભૂત 7 રાશિ જે છે એમાં આપણે પહેલી રાશિ તરીકેની જે પસંદગી કરવી છે એનો એકમ અને એકમની ચોક્કસ નિશ્ચિત થયેલી સંજ્ઞા, એકમની ચોક્કસ સંજ્ઞા તરીકે જ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ.
એટલે આપણે પ્રશ્ન આગળ ભણવાના છીએ, એકમ કેવો હોવો જોઈએ. કોઈ પણ રાશિનો એકમ જ્યારે સુસ્પષ્ટ કરીએ છીએ ત્યારે એને ચોક્કસ સંજ્ઞા સિમ્બોલ વડે આપણે દર્શાવીએ છીએ કે જેથી કરીને કોઈ પણ એની ભૂલ ન કરે, એરર ન આવે એટલા માટે. તો પહેલી રાશિ તરીકે આપણે રજૂ કરી રહ્યા છીએ મિત્રો અંતર. મેં કહ્યું ને કે મૂળભૂત જે 7 રાશિ છે એની અંદર 3 તો અદ્ભુત રાશિ છે, અને 3 અદ્ભુત રાશિ એટલે અંતર, દળ અને સમય. આ અંતર, દળ અને સમય નામની જે 3 રાશિઓ છે એ અદ્ભુત રાશિઓ તરીકે આપણે વ્યાખ્યાયિત કરીશું. આ 7 માંથી 3 ઉપર વધારે આપણે ભાર આપવાના છે. ઘણી બધી રાશિઓના તમે પારિમાણિક સૂત્રો ભણવાના છો MLT ફોર્મમાં, અથવા તમે ક્યાંક વિડીયો દ્વારા જોયા પણ હશે અથવા શીખ્યા પણ હશો. પણ સૌથી પાયાની જે 7 રાશિઓ છે એ 7 પૈકીની આ 3 રાશિ અંતર, દળ અને સમય અદ્ભુત રાશિઓ છે. ભૌતિક વિજ્ઞાનના અભ્યાસના પાયાની ઈંટની અંદર આ રાશિઓ રહેલી છે મિત્રો, વિશેષ યાદ રાખજો. તો આપણે પહેલી રાશિ તરીકે શું રજૂ કરીએ છીએ? અંતર. એટલે પાછો પ્રશ્ન થયો વિદ્યાર્થીઓને કે સાહેબ અંતરમાં શું આવે? અંતર એકલું અંતર નહીં, પછી લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય. હું જે રાશિઓના નામ લખું, જે રાશિઓ કદાચ તમે જોશો તો ખ્યાલ આવશે તમને કે આ બધી જ જે ભૌતિક રાશિઓ છે કે જેના એકમને આપણે મીટર તરીકે લખીએ છીએ. ત્રિયક ઊંચાઈ ભણ્યા છે ને શંકુમાં? સ્થાનાંતર નામની રાશિનું નામ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. આપણે અંતર સ્થાનાંતરને જુદું પાડતા તો યાદ કરો. ત્રિજ્યા, વ્યાસ, પરિઘ, કેન્દ્ર લંબાઈ યાદ કરો, તરંગ લંબાઈ. આ બધી જ જે રાશિઓ છે એ બધી જ કોમન તરીકે જ્યારે લખવાનું થાય છે ત્યારે એ અંતરના અર્થઘટનમાં આપણે લખીએ છીએ. બીજા બેઝિક રૂપાંતરણ મેં તમને શીખવાડ્યા છે, યાદ કરો. એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક અને લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ. આ બધા જ નામ જે છે અંતરમાં વ્યાખ્યાયિત કરીશું. હરિતારા નામ છે 1000, અંતે તો હરિયો ને હરિયો, અંતે અંતર છે બધા. જ્યારે એકમ તરીકે લખીએ છીએ ત્યારે આપણે લખીશું મીટર, અને એની સંજ્ઞા જે છે સ્મોલ એમ. સ્મોલ એમ, કેપિટલ એમ નહીં. આખું મીટર પણ નહીં લખવાનું, એમ કર્યા પછી ટપકું પણ નહીં કરવાનું. આ બધા સિદ્ધાંતના નિયમો છે કે આપણે ધીમે ધીમે આગળ વધીશું તેમ ભણીશું. દળ બધાને યાદ છે એનો એકમ છે કિલોગ્રામ. સિમ્બોલ તરીકે લખીશું આપણે કેજી, સ્મોલ કે ઇન્ટુ જી. આમાં નિયમ છે કે પછી ટપકું નહીં, જી પછી ટપકું નહીં, કેજી લખ્યા પછી ટપકું નહીં, ગુજરાતીમાં કિગ્રા નહીં, કિલોગ્રામ નહીં, બીજી ભાષામાં કોઈ કિલોગ્રામ નહીં લખવાનું. બધા નિયમો શીખીશું આપણે. એસઆઈ એકમ પદ્ધતિના કેટલાક ચોક્કસ નિયમો જે છે 4-5 હોય તમને શીખવાડીશ. તો પહેલી રાશિ તરીકે આપણે અંતર વ્યાખ્યાયિત કર્યું, બીજી રાશિ તરીકે આપણે દળ વ્યાખ્યાયિત કર્યું. દળના અર્થમાં પછી તમે દ્રવ્ય લખો છો, ખાસ કરીને દ્રવ્યમાન લખો છો, ટન લખો છો, ક્વિન્ટલ લખો છો. એ બધા અર્થઘટન આપણે એમાં કરીશું. ત્રીજી રાશિ જે છે આપણી સમય. જોયું? અંતર, દળ અને સમય. તેને એકમ તરીકે લખીશું આપણે સેકન્ડ. સિમ્બોલ છે સ્મોલ એસ. સેકન્ડ નો આપણે સ્મોલ એસ કરીશું, યાદ રાખજો. 3 રાશિ પછીની આપણી ચોથી રાશિ જે છે એ છે વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહનો એકમ જે છે આપણે લખીશું એમ્પિયર. અને એમ્પિયર માટેની સંજ્ઞા જે છે આપણે કેપિટલ એ તરીકે લખીએ છીએ. 10મા ધોરણમાં પણ તમે ભણી ગયા છો, યાદ કરો. પછી રાશિ છે આપણી તાપમાન, અથવા ઘણી વખત આને થર્મોડાયનેમિક તાપમાન પણ લખાય છે. થર્મોડાયનેમિક તાપમાન અથવા તાપમાન. એકમ તરીકે કેલ્વિન. મેં તમને તાપમાનના 3 એકમો આપણે હિન્ટમાં શીખી ગયા છે. આગલા સેશનમાં જ્યારે મેં હિન્ટ શીખવાડી કેટલાક ચોક્કસ ટોપિક, એમાં ફેરનહીટ કન્વર્ટ ટુ સેલ્સિયસ, સેલ્સિયસ કન્વર્ટ ટુ ફેરનહીટ, સેલ્સિયસ કન્વર્ટ ટુ કેલ્વિન, કેલ્વિન કન્વર્ટ ટુ સેલ્સિયસ. એકમ રૂપાંતરણમાં મેં બેઝિક ફંડામેન્ટલમાં તમને આગળના સેશનમાં શીખવાડેલું છે. તો કેલ્વિનનો જે સિમ્બોલ છે
એ કેપિટલ કે તરીકે લખીશું આપણે. પછીની જે આપણી રાશિ છે દ્રવ્યનો જથ્થો. ખાસ કરીને કેમિસ્ટ્રીમાં જ્યારે મિત્રો તમે અભ્યાસ કરો છો ત્યારે પરમાણુના મોલ, અણુના મોલ અને આયનના મોલ યાદ કરો. ઢોલ નહીં, મોલ. ઉચ્ચાર તરીકે લખો છો ત્યારે જો મોલ MOL લખાય છે, પણ જ્યારે એકમ તરીકે લખીએ ત્યારે MOL. યાદ રાખજો, મોલ MOL, પણ યુનિટ તરીકે કે એકમ તરીકે જ્યારે આપણે વ્યાખ્યાયિત કરીશું ત્યારે MOL તરીકે લખાય છે. અને જ્યોતિ તીવ્રતા, દીપ્તિ તીવ્રતા પણ લખાય છે. ખાસ કરીને જ્યોતિ તીવ્રતા સિમ્બોલ આપણે લખીએ છીએ. આપણે તો તમને ખ્યાલ હશે કે જ્યોતિ તીવ્રતાનું જે રિલેશન જે છે ખાસ કરીને તો આપણે રેડિયો એક્ટિવિટી થિયરમ જ્યારે ભણવાના છે ત્યારે હું થોડી ચર્ચા કરીશ. પણ જ્યોતિ તીવ્રતા જે છે એનો યુનિટ કેન્ડેલા લખાય છે. કેન્ડેલા, કેન્ડલ યાદ છે ને, મીણબત્તી. પછી કેન્ડેલા 4 સીડી લખાય છે સિમ્બોલ તરીકે. તો આ મૂળભૂત રાશિઓ થઈ મિત્રો. મૂળભૂત જે 7 રાશિઓ જે છે આપણી, એ 7 રાશિઓ તમારી સામે તમે જોઈ શકો છો. આ મૂળભૂત 7 રાશિઓ, જેમાં અંતર, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક્સ, તાપમાન, દ્રવ્યનો જથ્થો, જ્યોતિ તીવ્રતા, એ દરેકનો એકમ અને તેનો સિમ્બોલ મેં અહીં બાજુમાં લખ્યો છે. જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરતા જઈશું તેમ તેમ વધારાની રાશિઓને હવે આપણે અંદર એડ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તમારી સામે મેં 7 મૂળભૂત રાશિ રજૂ કરી છે. એવી જ રીતે તમારી સામે 2 પૂરક રાશિ, આમ 3 પણ આમ 2 પૂરક રાશિઓ આપણે વિસ્તૃત જોવાની છે. એક સમતલ કોણ અને એક ઘન કોણ. તો આવો મિત્રો આપણે 2 પૂરક રાશિઓ જે છે એનો પણ અભ્યાસ આજે સાથે કરીશું. ખાસ કરીને 7 રાશિઓ જે છે એને જો આપણે બરાબર પાયામાં પકડી રાખશું તો બાકીનો અભ્યાસ જે છે તમારા માટે બહુ સરળ થઈ જશે એવું મારું માનવું છે. તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે 2 પૂરક રાશિઓનો અભ્યાસ કરીશું. પછી બાકીની જે બધી વધશે એ બધી જ સાદિત રાશિઓ. પૂરક રાશિઓની અંદર પહેલી જે રાશિ જે છે આપણી સામે એ છે સમતલ કોણ. સમતલ કોણને વ્યાખ્યાયિત કરવા માટે હું એક r ત્રિજ્યાનું અહીંયા વર્તુળ દોરું છું. ધ્યાન રાખજો બાળકો, આપણી સામે એક r ત્રિજ્યાનું આ વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર છે. સિમ્પલ રીતે જોવા જઈએ તો શબ્દ જે અહીંયા લખાય છે કોણ, હિન્ટ પેપર હિન્ટમાં જ્યારે આપણે ભણતા ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે અહીંયા કોણ ધેટ મીન્સ ખૂણો. ખૂણાને જ્યારે વ્યાખ્યાયિત કરવાનો થાય છે ત્યારે હું તમને કહું કે ભાઈ r ત્રિજ્યાનું વર્તુળ છે તો એનો પરિઘ કેટલો થાય. તો યાદ કરો, આપણે આટલું લખતા જ પરિઘ કેટલો થાય તો કે 2π r. તો રિયલમાં ખરેખર છે ને સૂત્ર છે મિત્રો, વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં બેઝિક આ શીખવા જેવું છે. 2π જે છે એંગલ છે, ખૂણો, અને સ્મોલ r જે છે એ ત્રિજ્યા છે. એટલે ખૂણાને જ્યારે વ્યાખ્યાયિત કરવાનું થાય કે ભાઈ ખૂણો એટલે શું, તો ખૂણો એટલે પરિઘ ભાગ્યા ત્રિજ્યા. સિમ્પલ મેથેમેટિક્સની પરિભાષામાં પરિઘ એટલે સંપૂર્ણ ચાપ. તમે અહીંથી જ્યારે દોરો છો ત્યારે સંપૂર્ણ જે ચાપ છે એ પરિઘ છે. arc arc by radius is called angle. તમે જ્યારે એંગલ ને વ્યાખ્યાયિત કરો છો, એંગલ ઇઝ ઇક્વલ ટુ વોટ, arc by radius. તો પરિઘનું બેઝિક સૂત્ર છે 2π r. એમાં 2π જે છે રેડિયનમાં ખૂણો છે. આપણે ખૂણાની બેઝિક ફંડામેન્ટલ શીખીએ, યાદ કરો આગળના સેશનમાં મેં ખૂણાના તમને 2 એકમો શીખવાડ્યા છે, એક રેડિયન અને એક ડિગ્રી. પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, 180 ડિગ્રી ઇઝ કોલ્ડ પાઈ રેડિયન. તો બેઝિક અભ્યાસ જે છે એની પરથી સમતલ પણ વ્યાખ્યાયિત થાય કે માની લો કે તમે અહીંયા ઓને સેન્ટર ગણો છો જ્યારે, અને અહીંથી માની લો કે આટલી ચાપ મારો છો,
તો ચાપનું વેલ્યુએશન જે પણ છે આટલું સપોઝ આ ટોટલ પરિઘ ધારો કે s છે તો હું આ ds કરું. આનો પણ અર્થ શીખવાડો. મેથેમેટિક્સની પરિભાષામાં જે આખી ચાપ તમારી જે છે એનો એક નાનકડો ભાગ જે છે the derivative part of આ derivative part of the derivative part of arc એટલે આ જે થઈ છે આ ચાપ છે. તો આટલી ચાપ દ્વારા અહીંયા અંતરાતો ખૂણો જે છે બનતો આ ખૂણો એને હું કહી દઉં ડી થીટા. મોટાભાગે ખૂણાનો સિમ્બોલ આપણે થીટા થી કરીએ છીએ, રાઈટ? પણ નાનો ખૂણો જ્યારે બને છે ત્યારે એને શું બોલાય છે? ડેરિવેટિવ પાર્ટ ઓફ એંગલ. ડેરિવેટિવ પાર્ટ ઓફ એંગલ એટલે ખૂણાનું વિકલિત મૂલ્ય, નાના ખૂણાનું મૂલ્ય. એટલે આટલું જે વેલ્યુએશન જે છે ડેરિવેટિવ પાર્ટ ઓફ એંગલ એટલે ડી થીટા જે છે શું થયું? ખરેખર શું થયું બોલો? ખૂણો. તો ds લખ્યું શું છે? ચાપ અને બાય રેડિયસ. તો આ છે મિત્રો સમતલ કોણનું સૂત્ર. રહેશે યાદ? સમતલ કોણનું આ ફોર્મ્યુલા છે, સમતલ કોણનું આ સૂત્ર છે. યાદ રાખજો બધા. એટલે હવે તમે યાદ કરો કે સપોઝ આ ચાપ જે છે એ હું અહીંથી અહીંયા સુધી લઈ જાઉં. જો બરાબર અહીંયા આ ચાપને જો તમે અહીંયાથી અહીંયા સુધી લઈ જશો તો એંગલ કેટલો થયો? ખ્યાલ આવે બધાને? 90. અરે 90 ડિગ્રી. આ 90 એટલે કે 90 ડિગ્રી અથવા ઇન રેડિયન π/2, રાઈટ? તો ખૂણો કેટલો? π/2. આ ખૂણાનું વેલ્યુએશન કેટલું થાય? ખૂણાનું વેલ્યુએશન તો કે π/2. તો ખૂણો બરાબર શું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો બેઝિક સૂત્ર જે છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એ છોકરાને યાદ ના રહેતું હોય સૂત્રને આપણે ઘણી વખત આ રીતે યાદ રાખતા હોઈએ છીએ. ખત્રી ચાપ સૂત્ર આપણું બેઝિકલી જે બની જાય છે અહીંયા તમે જુઓ. આ પરિઘ એટલે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખત્રી ચાપ યાદ ના રહે આ રીતે રાખો. ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ. તો ખૂણો સૂત્રનો કરતા બનાવો તો ચાપ ભાગ્યા ત્રિજ્યા, રાઈટ? અને એનો એકમ જે લખીએ છીએ એનો એકમ રેડિયન લખાય. 4 નો રેડિયન આ રીતે લખાય. સોરી આ રેડી. તો રેડિયન થયું. તો ખૂણો વ્યાખ્યાયિત થઈ ગયો મિત્રો. આને સમતલ કોણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. એટલે હવે વિચાર કરો તમે આટલી ચાપ લીધી એની જગ્યાએ જો આખી ચાપ લો તો કેટલું થાય? 2πr. તો 2πr એ જ શું છે? 2πr એ જ શું છે? 2πr એ જ પરિઘ છે. પણ એમાં 2π ખૂણો r ત્રિજ્યા. ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ. સિમ્પલ. ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ. તો ખૂણો બરાબર પરિઘ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર પરિઘ ભાગ્યા ત્રિજ્યા. એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક બાય રેડિયસ. વેરી સિમ્પલ. તો આ જે રાશિ તરીકે આપણે વ્યાખ્યાયિત કર્યું એ છે સમતલ કોણ. અને બીજી એ જ રાશિ આપણી સાથે વ્યાખ્યાયિત થઈ ગઈ છે બીજી ઘન કોણ. જેનો ઉચ્ચાર ઘણી વખત છોકરાઓ ડી થીટા લખે છે અથવા થીટા પણ લખાય છે. માત્ર થીટા સિમ્બોલ પણ લખાય છે સમતલ કોણ માટે. ડી થીટા પણ લખાય છે. એવી બીજી જે આપણી ભૌતિક રાશિ જે છે એનું ટાઇટલ છે ઘન કોણ. એનો ઉચ્ચાર છોકરાઓ ડી ઓમેગા લખે છે. યાદ છે ને બધાને આનો ઉચ્ચાર? આપણે જેમ વિદ્યુત પ્રવાહ લખતા હતા અવરોધનો એકમ ઓમ, એમાંનો ઉચ્ચાર જે છે એટલે ડેરિવેટિવ પાર્ટ જ છે. ઘનનો જે ડેરિવેટિવ પાર્ટ જે છે એને જ આપણે ઘનકોણ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે રિયલમાં કેવી સ્થિતિ છે હું તમને એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો તમને વધારે થોડીક મજા આવશે. ઘનકોણને બેઝિકલી જો શીખવું હોય તો તમારી પાસે માની લો કે એક ગોળો છે, નક્કર ગોળો, r ત્રિજ્યાનો એક ગોળો, રાઈટ? r ત્રિજ્યાનો એક ગોળો છે. હવે એક તમારે ચપ્પુ લેવાનું, એ ચપ્પુથી તમારે ગોળાની અંદર આમ છેદ કરવાનો અને પછી એમાંથી એનો સોલિડ ભાગ જે છે આમ કરી આમ કરી આમ કરીને આખી ચીરીનો ભાગ આમ બહાર લઈ જવાનો. એ આખો ભાગ જે છે અંદરથી આ રીતે લઈ
એટલે એનો સાઈડ વ્યૂ જે છે તમને કેવા પ્રકારનો દેખાશે એ મારે તમને ખાસ કહેવું છે. હવે બેઝિકલી આ ભાગ જુઓ મિત્રો, આ ભાગ રિયલમાં એક ગોળાનો ભાગ છે, આખો સોલિડ ક્યુબિક ભાગ છે. જુઓ તમને એક ઉદાહરણ આપું બીજું આનાથી પણ વિશેષ. ચાલો જો ખ્યાલ આવી જાય તો ઉદાહરણ આપું. હવે ઉદાહરણો બધી જગ્યાએ લાગુ નહીં પાડી દેવાના. માની લો તમારી પાસે એક એક્ઝેક્ટલી ગોળ તરબૂચ છે, આમ તો એને બોલવું અને ફિઝિક્સની ભાષામાં તો સિમેટ્રિકલ તરબૂચ. તરબૂચને અંગ્રેજીમાં ગમે તે કહેતા, લેમન વોટર. સિમેટ્રિકલ તરબૂચ. ચપ્પુ લેવાનું, 1 2 3 4 અને ચીરીનો ભાગ આમ બહાર લઈ જવાનો. રાઈટ? એક્ઝેક્ટલી ચીરી જો આમ સામે મૂકી. હવે આનો સરફેસ એરિયા કેટલો? તો આખો ગોળો તો છે એની અંદર. તો શું છે? પાર્ટ ઓફ સ્ફિયર, પાર્ટ ઓફ એરિયા. એટલે એને આપણે બોલી દઈશું ડેરિવેટિવ પાર્ટ ઓફ એરિયા. યાદ છે? ગુજરાતીમાં બોલાશે ક્ષેત્રફળનું વિકલિત મૂલ્ય. આખો ગોળો નહીં, એનો એક ભાગ. તો એ શું મળી ગયું? ડીએ, ડેરિવેટિવ પાર્ટ ઓફ એરિયા, આવું બોલાય. અને આ જે અંતર છે બધા શું થવાના બોલો? ગોળાની ત્રિજ્યા. ત્રિજ્યા 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 ત્રિજ્યા, આ બધા ત્રિજ્યાઓ થશે. યાદ રાખજો બધા. એટલે આ વેલ્યુએશન આપણે લખીશું r. હવે આ બે કોઈ પણ ક્રમિક જે રેડિયસ તમે લો છો, બે કોઈ પણ ક્રમિક, એની વચ્ચે જે બનતો ખૂણો છે એ ઘનકોણ છે. રહેશે યાદ? એ જે ખૂણો બનશે, એ જે એંગલ બનશે, એ છે ઘનકોણ. d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વોટ? એને કઈ રીતે વ્યાખ્યાયિત કરવાનું છે આપણે? તો dA/r². યાદ રાખજો બધા. શું કરવાનું? આ ઘનકોણને વ્યાખ્યાયિત કરવા માટે આનો એરિયા અને ડિવાઇડ બાય વોટ? ત્રિજ્યાનો વર્ગ. કારણ કે જો ઉપર મીટર સ્ક્વેર કટ. અને આ જે વ્યાખ્યાયિત થયું એ છે ઘનકોણ, જેનો એકમ જ્યારે આપણે વ્યાખ્યાયિત કરીશું સ્ટી રેડિયન. એનો એકમ જે છે સ્ટી રેડિયન છે. એના એકમ તરીકે જ્યારે વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે એનો એકમ જે છે સ્ટી રેડિયન તરીકે વ્યાખ્યાયિત થાય છે. તો બે 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 જે પૂરક રાશિઓ છે મુખ્ય, કે જેની અંદર એક છે સમતલ કોણ અને એક છે ઘન કોણ. તો આ રીતે સમતલ કોણને વ્યાખ્યાયિત કરીશું અથવા બેઝિક સૂત્ર યાદ રાખશું, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અને જ્યારે ઘનકોણને વ્યાખ્યાયિત કરી ત્યારે મેં તમને ઉદાહરણ આપ્યું છે, રાખશું તો વધારે મજા આવશે તમને. તો ઘનકોણ ઇઝ ઇક્વલ ટુ dA/r². ઘણીવાર ડેલ્ટા A/r² પણ લખાય, ક્યાંક એને ડેરિવેટિવ પાર્ટ ઓફ એરિયા તરીકે ડેલ્ટા પણ લખાય. એટલે કદાચ ક્યાંક ડેલ્ટા લખેલું હોય તો તમે ચિંતા ના કરતા, ડેલ્ટા A/r² પણ હોઈ શકે, તો પણ સાચું જ છે આ. અને ત્રીજી જે પૂરક રાશિ આની સાથે જોડાયેલી છે એ છે રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી, અને જેનો એકમ જે લખાય છે એ વિભંજન પર સેકન્ડ. યાદ રાખજો. અથવા બીજો એક એનો એકમ છે બેકવેરલ, અથવા એક એનો ત્રીજો એકમ છે ક્યુરી, અથવા બેકવેરલ. યાદ રાખજો. એકમ સમયમાં વિભંજન તથા ન્યુક્લિયસની સંખ્યાને રેડિયો એક્ટિવિટી કહે છે. તો રેડિયો એક્ટિવિટી એનો એકમ બેકવેરલ અથવા ક્યુરી, મેડમ ક્યુરી, મિસ્ટર ક્યુરી વૈજ્ઞાનિકના નામ ઉપરથી. રાઈટ? તો મિત્રો આ વિશેષ યાદ રાખજો. આ ત્રીજી વિશેષ પૂરક રાશિ મેં ઉમેરી છે. આપણે બે જ યાદ રાખવાની છે, એક સમતલ કોણ અને એક ઘન કોણ. મૂળભૂત રાશિઓ, ઘનકોણ સાથેનો આ ચર્ચા આપણે કરીશું. ઓકે, આજના લેક્ચરમાં આટલું છે. વિશેષ આપી પછી. ધન્યવાદ.